સમાચારમાં આગળ વાત કરીશું। દાહોદમાં MGBCL દ્વારા વીજ ચેકિંગ, કરોડો રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ છે। લીંબડી ગામમાંથી 1 કરોડ ઉપરાંતની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી। આખા ગુજરાતની વિજિલન્સ ટીમો દાહોદ જિલ્લામાં ખડકી દેવાઈ છે। 69 ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। મીટરો જપ્ત કરવામાં આવ્યા। મીટરો જપ્ત કરી પરીક્ષણમાં મોકલવામાં આવ્યા છે। વીજ ચેકિંગને લઈ જિલ્લામાં વીજ ચોરી કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે। GUVNLની 69 ટીમોએ ભાગ લીધો હતો ચેકિંગમાં, જેમાંથી 135ના એટલે કે શંકાસ્પદ મીટરોવાળા કેસ 73 મળી આવ્યા છે અને માલ પ્રેક્ટિસ એટલે કે 126ના કેસ 35 મળી આવ્યા છે, જેની અત્યારની અંદાજિત રકમ 2 કરોડ થાય છે। આ જે શંકાસ્પદ મીટરો છે એનું વધુ લેબ પરીક્ષણ કરવામાં આવશે।